સંભાવનામાં આગળ વધીએ। અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સંભાવના કોને કહેવાય એ સમજ્યા હતા અને સંભાવના શોધવા માટેના એક્ઝામ્પલ પણ શીખ્યા હતા। અહીંયા આપણે કેટલીક વ્યાખ્યાઓ આપી છે અને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। પહેલી વ્યાખ્યા છે પ્રાથમિક ઘટના। પહેલી વ્યાખ્યા છે પ્રાથમિક ઘટના। તો વ્યાખ્યા આ પ્રકારે છે કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય એવી કોઈ ઘટના કે જે પ્રયોગ કરીએ પ્રયોગમાં આપણને જે પરિણામ મળે એક જ પરિણામ મળતા હોય તેને આપણે પ્રાથમિક ઘટના કહીએ છીએ। ઉદાહરણ જોઈએ કે આપણને આવું આપ્યું હોય કે એક સિક્કો એકવાર ઉછાળતા મળતા પરિણામની દરેક ઘટનાની સંભાવના શોધો। એક સિક્કો એકવાર ઉછાળતા જે મળતા પરિણામ છે એ પરિણામની દરેક ઘટનાની સંભાવના શોધો। આપણે પ્રાથમિક ઘટના કોને કહેવાય ઉદાહરણથી સમજીએ। તો સિક્કો આપણે એકવાર ઉછાળીએ તો એકવાર સિક્કો ઉછાળતા મળતા પરિણામ તો આપણને ખ્યાલ છે કે અગાઉ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સિક્કો આપણે જો એકવાર ઉછાળીએ તો સિક્કો હોય તો આપણને ખ્યાલ છે કે સિક્કો હોય તેની એક બાજુ છાપ અને એક બાજુ કાંટો, બે પરિણામો છે છાપ અને કાંટો। તો છાપને આપણે એચ કહીએ છીએ, કાંટાને આપણે શું કહીએ છીએ ટી। તો સિક્કો એકવાર ઉછાળીએ તો શક્ય પરિણામો કેટલા મળે બે, કયા કયા એચ અને ટી। તો એચ મળવાની સંભાવના આપણે સંભાવના શોધીએ તો એચ મળવાની સંભાવના કેટલી થશે એચ ને અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। સંભાવનાનું સૂત્ર શું છે અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। તો એચ એક વખત મળે છે, કુલ પરિણામ કેટલા છે બે, તો 1/2 મળે। એ જ રીતે ટી મળવાની સંભાવના તો ટી પણ એકવાર છે, કુલ પરિણામ કેટલી વખત છે બે વખત। તો એચ મળવાની સંભાવના 1/2 મળશે, ટી મળવાની સંભાવના કેટલી મળશે 1/2। તો આ જે એચ અને ટી છે એની પ્રાથમિક ઘટનાઓ કહેવાય। શું કહેવાય બંનેનો જવાબ આપણને 1/2 મળે છે। આવું ધારો કે પાસો એકવાર ઉછાળીએ મળતા પરિણામ આપણે સીધું લઈ લઈએ પહેલા કે જો પાસો હોય, તમે 9મા ધોરણની અંદર પણ પાસા વિશેનો અભ્યાસ કર્યો છે। ધારો કે આ આપણો એક આમ પાસો છે કે જેની 6 બાજુઓ હોય, કેટલી બાજુઓ હોય 6, સમતોલ પાસો છે 1 2 3 4 5 અને 6। તો એકવાર ઉછાળતા આપણને કયા કયા પરિણામો મળી શકે 1 2 3 4 5 કે 6। એક મળી શકે કાં તો 2 કાં તો 3 કાં તો 4 કાં તો 5 કાં તો 6 એકવાર ઉછાળીએ તો આ પાસા પરના એક્ઝામ્પલ પણ આપણે પછી જોઈશું। આપણે હાલ પ્રાથમિક ઘટનાઓ સમજવી છે। તો પાસો એકવાર ઉછાળતા મળતા પરિણામ 1 2 3 4 5 6 છે। હવે આપણને જો એવું કીધું હોય કે પાસા પર એક મળે તેની સંભાવના, તો એક આપણે જોઈએ તો એકવાર જોવા મળે છે, કુલ પરિણામ કેટલા છે 6, તો શું લખાય 1/6। ચલો આપણને એવું કીધું કે પાસા પર 2 મળે તેની સંભાવના, આમાં 2 આપણને કેટલી વાર જોવા મળે છે આ પ્રયોગ કર્યો છે, પ્રયોગના પરિણામમાં 2 કેટલી વાર જોવા મળે છે એક જ વાર। તો 1/6 પ્રયોગના કુલ પરિણામ કેટલા થશે 6, તો એ પણ 1/6 થાય। ચલો પાસા પર અંક 3 મળે તેની સંભાવના કીધી હોય, પાસા પર અંક 3 મળે તેની સંભાવના કીધી હોય, તો આમાં 3 કેટલી વાર જોવા મળે છે એક જ વાર, તો 1/6 કુલ પરિણામ કેટલા છે 6। એવી જ રીતે પાસા પર 4 મળે તેની સંભાવના, 4 મળે તેની સંભાવના કયું હોય તો આપણને 4 એક જ વાર જોવા મળે છે, તો 1/6। પાસા પર અંક 5 મળે એની સંભાવના કીધી હોય તો 1/6 થશે।
અને 6 મળે એની સંભાવના કીધી હોય તો પણ 1/6 થશે. આપણે એ લખી શકીએ કે પાસા પર 5 મળે તેની સંભાવના તો એ પણ 1/6 થશે અને પાસા પર 6 મળે તેની સંભાવના તો એ પણ શું થશે 1/6. કારણ કે અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, સંભાવનાનું એક જ સૂત્ર છે આપણું, અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો એક વખત જોવા મળે છે 1/6, 2 એક જ વખત જોવા મળે છે તો 1/6, 3 કેટલી વાર જોવા મળે છે એક જ વખત તો 1/6. તો આપણને દરેક ઘટનાની સંભાવના કેટલી મળે છે 1/6. તો આ એના પ્રાથમિક ઘટનાઓ થઈ. આ એની કઈ ઘટનાઓ થઈ? પ્રાથમિક ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બીજી અગત્યની નોંધ ધ્યાનમાં રાખીશું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ ની સંભાવના, પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 હોય. વિદ્યાર્થી મિત્રો, આ બહુ અગત્યની વાત છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરીએ તો 1 મળે. અહીંયા h મળવાની સંભાવના 1/2, t મળવાની સંભાવના 1/2. આનો આપણે સરવાળો કરીશું. આ પ્રાથમિક ઘટનાઓ છે એનો સરવાળો કરીશું તો 1/2 + 1/2 કેટલા થઈ જશે? 1/2 + 1/2. તો સમછેદી તો છે જ, ઉપર 1 + 1 એટલે 2, કેટલો થઈ જશે? 1. એ જ રીતે આ એની પ્રાથમિક ઘટનાઓ છે 1 2 3 4 5 6. હવે 1/6 + 1/6 + 1/6 + 1/6 + 1/6 અને +1/6 એનો પણ આપણે સરવાળો કરીશું તો 1 મળશે. તો આ એક અગત્યની નોંધ ધ્યાનમાં રાખીશું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય છે? 1. તો આ બાબત પ્રાથમિક ઘટના કોને કહેવાય તે, અને એક આ બાબત કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય છે? 1. બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. બીજી વ્યાખ્યા છે પૂરક ઘટના. પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? તો ઘટના એ નહીં, એ ન બને એને ઘટના એની પૂરક ઘટના કહે છે. સામાન્ય રીતે આપણે સમજવું હોય તો કોઈ પણ એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક ઉદાહરણ લઈએ કે સચિન 30 બોલમાંથી 6 બોલમાં બાઉન્ડ્રી લગાવે છે. તો તે બાઉન્ડ્રી ન લગાવે તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમજીએ કે 30 બોલમાંથી 6 બોલમાં બાઉન્ડ્રી લગાવે છે. 30 બોલમાંથી 6 બોલ ક્ષેત્ર રેખાની બહાર મોકલે છે. તો એ 6 બોલમાં બાઉન્ડ્રી લગાવે છે. તો બાઉન્ડ્રી ન લગાવે એ બાઉન્ડ્રી લગાવે છે એની પૂરક ઘટના થાય. તો ધારો કે એ બરાબર આપણે આવું લઈએ, બાઉન્ડ્રી લગાવે તે ઘટના. તો આ બાઉન્ડ્રી ન લગાવે તે ઘટના એને એની પૂરક ઘટના a' વડે દર્શાવવામાં આવે છે. એની પૂરક ઘટના કોના વડે દર્શાવવામાં આવે છે? a' વડે, અથવા તો એને a' પણ લખવામાં આવે છે. a' અથવા તો a'. અને હંમેશા પ્રોબેબિલિટી ઓફ a' એનું સૂત્ર 1 - પ્રોબેબિલિટી ઓફ a થાય. હંમેશા પ્રોબેબિલિટી ઓફ a' બરાબર શું થાય? 1 - પ્રોબેબિલિટી ઓફ a. આપણે એ સમજીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે 30 બોલમાંથી 6 બોલમાં બાઉન્ડ્રી લગાવે તો એને બાઉન્ડ્રી લગાવી હોય એની સંભાવના શું થાય? 6/30. શું થાય? 6/30. બાઉન્ડ્રી લગાવે તેની સંભાવના તો 6/30 થાય. તો બાઉન્ડ્રી ન લગાવે તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધારો કે બાઉન્ડ્રી લગાવે છે એની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ a કહીએ તો આપણને આવો જવાબ મળે 6/30.
તો બાઉન્ડ્રી ન લગાવે આ સૂત્રનો ઉપયોગ કરીએ ને તો પણ જવાબ મળી જાય. તો બાઉન્ડ્રી ન લગાવે એની સંભાવના શું થશે? તો PA બાર. શું બોલાશે આને? PA બાર અથવા તો PA ડેશ. ઘટના એની પૂરક ઘટનાને A બાર વડે દર્શાવવામાં આવે છે. તો સૂત્ર આપણું શું યાદ રાખવાનું? 1 માઇનસ PA. આપણે સૂત્રના જ ઉપયોગથી શોધવું એવું જરૂરી નથી, આપણે સીધો પણ જવાબ મેળવી શકીએ. કેવી રીતે? તો 30 માંથી એ 6 બોલમાં બાઉન્ડ્રી લગાવે છે, તો બાઉન્ડ્રી કેટલા બોલમાં નહીં લગાવતો હોય? તો 30 માંથી 6 કાઢવા પડે, 24. તો 24/30 જવાબ આવે. કેટલો જવાબ આવે? 24 વખતે બાઉન્ડ્રી લગાવતો હશે નહીં, તો 24/30. આમાં મૂકીએ તો પણ જવાબ આવી જશે. તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ A એટલે 6/30. આનું સાદુરૂપ આપીએ તો સમછેદી બનાવવા પડે, તો છેદ કેટલો આવશે? 30. અહીંયા કેટલા થાય? અહીંયા સમછેદી બનાવીએ એટલે અહીંયા 30 નીચે લખો તો 30 ઉપર પણ લખવા પડે, તો 30 માઇનસ 6 એટલે કેટલા થશે? 24. તો પ્રોબેબિલિટી ઓફ A બાર આપણને મળી જાય 24/30. અને ડાયરેક્ટ ગણીએ તો પણ મળી જાય. આપણે એક્ઝામ્પલમાં તો ડાયરેક્ટ જ ગણીશું, અગાઉના લેક્ચરમાં પણ આપણે જોયા હતા, પણ આપણે પૂરક ઘટનાની વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખીશું. તો કોને? ઘટના એ નહીં, એની ઘટના એની કેવી ઘટના કહેવામાં આવે છે? પૂરક ઘટના. તો એને કોના વડે દર્શાવવામાં આવે છે? A બાર. કોના વડે દર્શાવવામાં આવે છે? A બાર અથવા તો A ડેશ વડે. તો પૂરક ઘટના ધ્યાનમાં રાખવાની. એના પછી અશક્ય ઘટના. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાને અશક્ય ઘટના કહે છે. જે ઘટના ઉદ્ભવી શક્ય નથી, ધારો કે આપણે 100 ગુણનું પેપર હોય અને આપણને એવું આપ્યું હોય કે કોઈ વિદ્યાર્થીને 105 ગુણ મળે એની સંભાવના, તો સીધી વસ્તુ છે કે 100 ગુણના પ્રશ્ન પેપરમાં 105 ગુણ કોઈ વિદ્યાર્થીને ન મળે, તો એ અશક્ય ઘટના થશે. તો અશક્ય ઘટનાની સંભાવના, અશક્ય ઘટનાની સંભાવના 0 મળે. જે ઘટના ઉદ્ભવી અશક્ય છે ને અશક્ય ઘટના કહેવાય, અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી મળે? 0. એનો જવાબ આપણે શોધીશું તો શું મળી જશે? 0. ગમે તે ઉદાહરણ આપણે આપી શકીએ કે કોઈ પેપર 50 ગુણનું લેવામાં આવ્યું હોય અને એમાં 51 ગુણ મળવાની સંભાવના, તો 50 ગુણના પેપરમાં 51 ગુણ ન મળે માટે અશક્ય ઘટના થાય, તો એની સંભાવના શું થશે? 0. ચોક્કસ ઘટના, તો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેમ હોય તે ઘટનાને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે, ઉદાહરણ તરીકે આપણે કોઈક એવું વિધાન બોલીએ કે 50 ગુણના પ્રશ્ન પેપરમાં કોઈ વિદ્યાર્થી 50 કે તેથી ઓછા ગુણ મેળવે તેની સંભાવના. તો સીધી વસ્તુ છે કે 50 ગુણના પ્રશ્ન પેપરમાં કોઈ વિદ્યાર્થી હોય તેને 50 કે તેથી ઓછા ગુણ હોઈ શકે, 50 પણ હોઈ શકે અથવા એનાથી ઓછા હોઈ શકે. તો એવી ઘટના ચોક્કસ ઘટના. તો હંમેશા જે ઘટના બને એવી ઘટનાને કેવી ઘટના કહેવામાં આવે છે? ચોક્કસ ઘટના. ઘટનાનું ઉદાહરણ સમજવું હોય તો અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ કે પાસો એકવાર ઉછાળતા એમાં 1 2 3 4 5 6 મળે છે. તો આપણને એવું આપ્યું હોય કે પાસો એકવાર ઉછાળતા પાસા પરનો અંક 7 થી નાનો હોય તેની સંભાવના. તો 7 થી નાનો 1 2 3 4 5 6 છે, તો 7 થી નાના જ અંકો છે, તો એવી ચોક્કસ ઘટના થશે. તો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેમ હોય તે ઘટનાને આપણે કેવી ઘટના કહીએ છીએ? ચોક્કસ ઘટના. અને એમાં પણ આપણે નોંધ યાદ રાખીશું કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. કે જે ઘટના હંમેશા બનતી જ હોય, ઘટતી જ હોય એવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે? 1. અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? 0. તો આ બાબત આપણે વ્યાખ્યાઓ બરાબર ધ્યાનમાં રાખીશું.